મોરબીમાં વિહિપ અને રાજપૂત કરણી સેના સહિતના હિન્દુ સંગઠનો દ્વારા જિલ્લા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી। પરમ પ્રતાપી વીર યોદ્ધા મહારાણા સાંગાજી વિશે અપમાનજનક વાત રાજ્યસભામાં કરનાર સમાજવાદી પાર્ટીના સાંસદ રામલાલ સુમન ઉપર કાર્યવાહી કરવા બાબતે રજૂઆત કરવામાં આવી છે। સ્ટોરી રિપોર્ટ બાય હિમાંશુ સોલંકી, મોરબી। જય શ્રી રામ। આજરોજ વિશ્વ હિન્દુ પરિષદની યુવા પાંખ બજરંગ દળ તથા શ્રી રાજપૂત કરણી સેના દ્વારા જે મહારાણા સાંગા વિરુદ્ધ જે મુગલાઈ સોચ ધરાવતી સમાજવાદી પાર્ટીના સાંસદ દ્વારા જે સંસદની અંદર અભદ્ર અને નિમ્ન કક્ષાની જે વાણી વિલાસ કરવામાં આવ્યો છે તેના વિરુદ્ધમાં આજે દેશભરના મુખ્યાલયો ઉપર આજ વિરોધ પ્રદર્શન કરવામાં આવશે કે જે રાણા સાંગા કે 80 ઘાવ થે તન પે ફિર ભી વ્યથા નહીં થી મન में એવા રાણા સાંગા જે 100 યુદ્ધોથી પણ વધુ યુદ્ધો લડ્યા અને આ દેશની અંદર વિદેશી આક્રાંતાઓ મુગલો અને આ દેશને લૂંટનારાઓની જે લાળ ટપકતી હતી એમને વર્ષો સુધી યુદ્ધ લડી અને તેમને ભારત વર્ષ ઉપર ચડાઈ કરવા ન દીધા એવા રાણા સાંગા ઉપર જે આ મુગલોના જે વંશજો છે જે એમની સોચ ધરાવે છે તે લોકોએ જે અભદ્ર ટિપ્પણી કરી છે અને એક બાજુ આપણે જોવી છીએ તો મહારાષ્ટ્રની અંદર એમના જ એક નેતા દ્વારા જે ક્રૂર શાસક ઔરંગઝેબ અને આ બાજુ બાબરનું ને મહિમા મંડન કરવામાં આવે છે। આ દેશ વીર શિવાજી, મહારાણા પ્રતાપ, રાણા સાંગા, સંભાજી તથા ગુરુ ગોવિંદસિંહ, અહલ્યાબાઈ, નાયિકા દેવી, ઝાંસીની રાણી જેવા વીર નાયિકાઓનો દેશ છે। આજની જે આવનારી યુવા પેઢી છે તેમને આ મહાપુરુષો અને મહાવીર પ્રતાપીઓના જે ગુણગાન અને ઇતિહાસથી વાકેફ કરવા જોઈએ। તેની જગ્યાએ અલગ જ એક દિશાની અંદર રાજનીતિ થઈ અને જે આપણા વીર પુરુષો છે, વીર મહાપ્રતાપીઓ છે તેને બદનામ અને કેવી રીતના ઇતિહાસને ઢંઢોળવો અને ઇતિહાસને બદલી નાખવો અને આ દેશની માનસિકતાને જે આ જે આખું ખરાબ કરવું ચિત્ર તે આ રજૂ કરે છે। તો અમે બજરંગ દળ તથા કરણી સેના તથા અન્ય હિન્દુ સંગઠનોની માંગણી કરી છે કે જે આ દેશની અંદર જે આવી સોચ ધરાવતા નિમ્ન કક્ષાની મુગલાઈ સોચ ધરાવતા વ્યક્તિઓનું જે સભ્યપદ છે તે સંસદમાંથી તાત્કાલિક ધોરણે રદ થવું જોઈએ અને એને આગામી કોઈ પણ ચૂંટણીની અંદર લડવા ન જોઈએ અને દેશની કરોડો સનાતની હિન્દુઓની માફી માંગવી જોઈએ। જય શ્રી રામ।